શું सीधे सीधे ભાગો ભાગો भागो इधर ભાગો भागो भाई भागो। हेलो गाइस, वेलकम बैक टू अनदर माय न्यू ब्लॉग वीडियो। तो दोस्तों ये है अपना 365 दिन चैलेंज का डे 9। और गाइस आज हमारे साथ है 5 लोग की टीम, 1 2 3 4 और 5 बंदे आए हैं आज मेरे साथ। और आज એટલે ગુજરાતી में બોલવું હવે અમે હંધાય ગોતવાના છે હાવજ ને। શું લાગે ક્યાં છે હાવજ? ક્યાં હતો કાલે સાંજે? જંગલમાં હતો ને, પાછળ જંગલ છે એમાં હાવજ હતો। આ જંગલ ની અંદર હાવજ હતો અને આપણે આ જંગલ ની અંદર જવાના છીએ। હવે તમને ખબર છે આ જંગલ કેવડું મોટું છે, એની અંદર હાવજ હતો કાલે સાંજે હતો। નજેશભાઈ શું કેવું તમારું? હા ઓ ભાઈ કાલે સાંજે હતો। તમારું શું કેવું રાજેશભાઈ? હા જરૂર ભાઈ, અહીંયા ખાવજ 2-3 દિવસથી અહીંયા ઈ રખો પૂડે છે। 2-3 દિવસ તા હાનના ટાઈમે દેખો દે છે એમ કહેવાનો મતલબ છે। અને અમે આને ઈ જોવા જઈએ તો હાલો આપણે પહેલા જોવા જઈએ માણસ, આપણે આના ટાઈમ નથી વેસ્ટ કરવો અને જોવા જઈએ આપણે। મારણ કર્યું ને મારણ કર્યું પોસ્ટર વાળા ભરી ગયા, પોસ્ટર વાળા ભરી ગયા। આપણે ઘણી સકાના દીપડા અને હાવજ ને ગોતવા જઈશ તો આજે તેને હાવજ ગોતવા જઈએ। હા મને મિની હાવજ ટીટોડી હે અમારા ટીટોડી। અહીંયા પંખી ઉડે છે સાઈડ ઝાડવામાં। હા એટલે નજારો કેવો આવી ગયો। ઓકે બંતન કઈ બંતન બંતન બંધન કાઈ ભાઈ ને તો આપણે હાવજ જોવાના છે। સાંભળો જો કઈક અવાજ છે, અવાજ આવે છે, અવાજ આવે છે। જોવામાં તો લાગે છે કે શિયાળ છે ને, શિયાળ આ સાઈડ ભૂકે છે એમ। હજી આગળ હું ખતરો દેખાય ને કઈ નક્કી નથી એમ જોવો। હાલો તો આ મોટો શિયાળિયો છે આપણે તો। હાલો હું આ અમારે હા કાતરા ડીસી કાતરા બહુ કાતરા એલા એલા જોઈ જો ભાઈ વાહ મોટા ખતરા હે ભાઈ। દેખો રાતનું તાણું થઈ ગયું છે ને હાવ અંધારું છે, હાવ ડીમ, હાવ અંધારા જેવું લાગે છે। સાપ પકડી लिया, मैं साप पकड़ लिया, એલા मैं साप पकड़ लिया। એ ભાઈ શાંતિ રાખો ને ઘડી, તમને હાવજ બંધો ગયો નહીં। કેવો ભંગોર જો આ વાવાઝોડામાં નુકસાન છે એવું ઝાડવું છે। ये नहीं पता भाई, હું નાનો આની પર રમતો બહુ જોડ્યા નહીં કરતો મિત્ર। આવી રીતે દીપડો જો આવી રીતે જાતો સીધો ગાડો। Wow! Beautiful! એલા આ અમારે એક ફોને કોમેડી માણા છે ભાઈ। હવે અહીંથી મેન થાય છે હું ભાઈ તમે બીવરાવ હતા તો તને થઈને ઓ હું પણ આ બધું તે જો ને હું આમ બને। હેલો મિત્ર, આ જો મારો મેળો છે, અહીંયા દીપડા એલા ભાઈ આવો જોવાનો છે એલા। હડી છે પણ હાવજ નો હડી કે મિત્રો। ઉલી જંગલ અને મેન જંગલ ની અંદર જેમ થંબનેલ શૂટ કરવામાં જ ભાઈ આપણે જો હાનનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા આંધાની ફાટે છે। શું લાગે તમને? બીક લાગે ને? હા તો અમારે ડિટેક્ટિવ લાગે હું। અહીંયા ક્યાં જાઉં છું? હા એમ જોતા હોય તો એલા મને બીવરાઈ દીધો। જો મિત્રો આવી જગ્યામાં ખાસ કરીને દીપડા હતાઈને માણસો ઉપર વાર કરી શકે છે, એટલે આવી જગ્યાથી આમ ઘંઘોર આવો, બાવળિયા જેવો ઓલો હોય ને ઠાહો, એમાંથી દૂર રહેવું આપણે। હાલો તો ક્યાં જાવું એલા? જો આમ જો કેવું ઘંઘોર અંધારું ને આમ ગુફા જેવું આપણને લાગે। હાવ તમે જોવો તો ખરી મિત્રો, મોજ છે રાજા, મોજ છે ને મોજ। મચ્છ પાણો ની મારતો ભાઈ, પાણો ની મારતો રણિયા। અહીંયા નકરા અહીંયા આપણા વિડિયો ઉતરી જાય। સવારમાં અમારે પાછું કામે જવાનું છે હીરા ઉડી જોઈ આ મેન બીવરાવા વાળા આ ને હું વાંથી હેલો કાંટાનું ધ્યાન રાખજો ભાઈ ખાસ કરીને। હા લોને ઓલા પાડન નો વધી બાવળી જામ સટા સટી જાવ મને તો પકડી લીધો બાવળી જાય। શું ઓકે ઓકે આવાજ ગોતો આવ્યા તો નાખ્યો પરો ફાડી દીધો મજની। કેટલું ફરીને આવવું પડ્યું ભાઈ? જંગલ પાસેથી બતાવવાનું।
ઉડતી હતી મેકું એટલામાં જ ઉડતી. ચાલો આવો જ ગોતા નાખું એ ભરા ભરા ઈ ગાંડું મટક્યો બરાબર એક મક્કલ જાતે તો મર જાત યેરું જેવું જાતું એ બતાય છે. હવે યેરું છે કઈ ખબર પડતી નથી. પકડવા વાળો તો હું શું એલા ભાઈ આ જો આમ જો આમ આમ હેલું જાય એવું બરાબર લાગે. પકડતા હું ઘડી ખમા હું પકડતા હું અમે બધા કઈ છોકરો પકડવા વાળો મેં જોડે પણ ઈ દુગોનો બોસ ખાલી કહેવાનું હોય આપણે. જો હા થોડું થોડું લે આમ જો. હવે થોડા થોડા આગળ વધી છે ને હવે સિરિયસ પોઝિશનમાં આપણે લાસ્ટ જંગલના ફૂલ મોમેન્ટમાં આવી જશે જંગલની અંદર જ આવી જશે મતલબમાં કહી તો મિત્રો અહીંથી સેજ થોડોક અવાજ આવે છે. હવે કયું જનાવર હોય આપણને નથી ખબર. આ અમારી ભાષામાં કહેવાતું એ શેકલી આને ટીટોડી કહેવાય. અત્યારમાં ટીટોડિયું બોલે છે એટલે જનાવર આસપાસના વિસ્તારમાં જ છે એ સમજી લેવાનું. મિત્રો આપણે ભાગવાની ટાઈમિંગ રાખવાની. આવડની ગુફા આ કેમેરો લાવો કેમેરો લાવો આ કેમેરો લાવો. અહીંથી જો આ બાવળિયાની સીધે સીધમાં કંઈક બતાય. અહીંથી જો ભાઈ આ જો સીધે સીધમાં આમ જો. હવે અહીંથી અહીંયા સાંજનું ટાણું થઈ ગયું છે મિત્રો. હવે જનાવરનો બહુ ઓલો દેખાપો દેખાય છે અમને એટલે હવે આગળ જવાય એમ નથી. હવે અમે સેજ પાછળ વધીએ છીએ જ્યાં અમારો રસ્તો છે જવાનો એ. હાલો ભાઈ જો મિત્ર આ ભાઈબંધ છે ને પૂરેપૂરો ડરી ગયો છે ને એનું શરીર કામ નથી કરી શકતું એટલા માટે અમે આને આગળ ન લઈ ગયા. એ વાંધો છે ને આ થોડી કેમ નતો એમ તો મોટું કારણ આ છે નકર તો અમે વધુ આગળ વધત એમ. આ ભાઈ પાસે થોડી કેમ નથી એમ એટલે હાલો આ જુઓ મિત્રો આ જુઓ તમને આ કેવો ઘોંઘોર ઠાહો છે. જુઓ અમારી ભાષામાં બોલે તો ઠાહો કહેવાય બાવળિયાને. આમ વધારે બાવળિયા હોય ને ભેગા એટલે તમને સમજાતું નહીં તો આમ સમજાય. જુઓ મિત્ર આ જુઓ તમે દૂરનો આગલા જંગલી વિસ્તારમાં જુઓ કેટલો પંખીડાનો અવાજ આવે છે મિત્રો. ને આગળના વિસ્તારમાં છે ને જનાવર હશે એમ એટલે અમે ગયા નહીં એમ. ને આ ભાઈ ના કારણે. હાલો રાત થઈ ગઈ તો શુક્રવાર જલ્દી નહીં જવું હાલો હવે કટ કરીને બીજું. હાલ પાડ દે હાલો મિત્રો હવે અહીંથી આગળ વધીએ. મિત્રો અમને હવે શ્વાસ ઉતર્યો છે કારણ કે આગલા વિસ્તારમાં જનાવરનો દેખાપો હતો ને હવે અમે થાકી જશી ને હવે અમે ગાયું સરે છે. હવે થોડોક આગળ સમય થઈ જાય ને એટલે ઓટોમેટિક છે ને આ ગાયું ઓલી શેરીમાંથી એ પાછલા ભાગમાં વહી જાય ગામના એટલે ગાયું પડતી છે ને ભડકીને વહી જાય. ચાલો હવે ગાઈઝ વિડીયોને એન્ડમાં આપણે કહી દે લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ને આજનો દિવસ પણ આપણો ફાઇનલી પૂરો થઈ ગયો છે. જોઈ શકો છો આ છે આપણી ટીમ. મેન તો આજ રાજુભાઈ હતા એ ભાઈ સાહેબ જો તમે આ ટીમ છે આપણી ને ગાઈઝ હવે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળશું હવે આવા જ નવા વિડીયોમાં. તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું બાય. હવે ગાઈઝ વિડીયોને એન્ડમાં આપણે કહી દે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને આજનો દિવસ પણ આપણો ફાઇનલી પૂરો થઈ ગયો છે. જોઈ શકો છો આ છે આપણી ટીમ. મેન તો આજ રાજુભાઈ હતા એ ભાઈ સાહેબ જો તમે આ ટીમ છે આપણી ને ગાઈઝ હવે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળશું હવે આવા જ નવા વિડીયોમાં. તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું બાય.